રામ રામ અશ્વ મારા આત્માના એક નવા એપિસોડની અંદર હું રવિ બસિયા જે છે આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો આજે વાત કરવી છે અશ્વના ઘોડાના જે છે અશુભ લક્ષણો વિશે। જી હા, અશ્વના અશુભ લક્ષણો વિશે એટલે કે અશ્વના ખરાબ લક્ષણો વિશે, અશ્વના દુર્ગુણો વિશેની વાત। એ સિવાય વાત કરવી છે એમાં જે અમુક ખોટ આવે છે એને એબ કહીએ કે જે કંઈ કહીએ એના વિશે આ બીજો પાઠ છે। અને પહેલાં આપણે વાત કરેલી હતી આ વિડીયોના સંદર્ભમાં થોડી એ વિડીયોમાં વાત આપણે ટૂંકમાં કરવાનો પ્રયત્ન કરેલો હતો, કારણ કે અશ્વ પ્રેમીઓ જે છે એમાં એ લોકોનું એવું માનવું હતું, ઘણા લોકો એમાં જ્યારે મેં ઇન્સ્ટાગ્રામમાં શોર્ટ વિડીયો નાખેલો અશ્વની 28 ખોટ અને 8 જે છે એમના એપ વિશેનો, એ વખતે ઇન્સ્ટાગ્રામમાં ખૂબ કોમેન્ટો આવી કે ભાઈ અશ્વ તો દેવરૂપી પ્રાણી છે, આ છે તે છે વગેરે વગેરે। એટલે પછી લોંગ વિડીયો બનાવ્યો ત્યારે આપણે પૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન ન કર્યો, એ માહિતી શોર્ટમાં લઈ લીધી। પણ આજે પૂરેપૂરી માહિતી આપવી છે, સરા જાહેર માહિતી આપવી છે, ચડે ચોક માહિતી આપવી છે, કારણ કે આ જે હું બોલી રહ્યો છું એ મારું ઘરનું નથી, પુસ્તકોમાં લખાયું છે, આપણા વડીલોએ, આપણા પૂર્વજોએ, અશ્વ નિષ્ણાંતોએ અને ઋષિઓએ લખેલી વાતો છે। હું કાંઈ મારી ઘરની વાતોનું બોલી નથી રહ્યો, અને એ લોકોએ લખ્યું હશે તો કાંઈક જોઈ વિચારીને લખ્યું છે, એ લોકોએ લખ્યું હશે તો કાંઈક સમજી વિચારીને લખ્યું છે। એ લોકોએ કંઈ એટલા માટે નહોતું લખી નાખ્યું કે આપણે અશ્વને જે છે નીચું બતાવીએ, અશ્વ પ્રેમીઓની લાગણીને દુભાવીએ, પણ એ લોકોએ તો એટલા માટે લખ્યું હતું કે અશ્વમાં કાંઈ ખોટ હોય, અશ્વમાં કાંઈ એબ હોય, અશ્વમાં કાંઈ ખામી રહી જતી હોય તો એ ખામી જો આપણને ખબર પડે તો આપણે પારખી લઈએ, તો પછી એમાં કંઈક સુધારો કરી અથવા તો કાંઈક એડજસ્ટમેન્ટ કરીને સારી રીતે અશ્વ સાથે જીવન જીવી શકીએ। એટલા માટે આગળની માનવ પેઢીઓને આ વાતો ખબર પડે એ માટે એમનું લખાણ હતું, અને એને અમે આ ડિજિટલ માધ્યમથી આપના સમક્ષ મૂકી રહ્યા છીએ। એમાં બની બેઠેલા અશ્વ પ્રેમીઓને શું તકલીફ થાય છે એની નથી ખબર પડતી આપણને, જેને ઘોડાના ઘાંચિયામાં ઝેર બંધમાં નથી ખબર પડતી ને આવા કોમેન્ટ કરે છે પાછળ। ખરેખર જે અશ્વનો પારખું માણસ છે ને એ તો જાણે જ છે આ બધું। આવો વાત કરવી છે, આવા વિષયો ઉપર વધારે નથી પડવું, પહેલાં આપ ચેનલ પર નવા હોય તો એને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકનને પ્રેસ કરો, જેથી કરીને આપણા નવા વિડીયોની માહિતી મળે। અશ્વમાં જે છે ને 8 અશુભ લક્ષણો આવે છે, 8 અશુભ લક્ષણો। એમાં પહેલું છે ગઠછોડ। હવે એ ગઠછોડ હોય તો એ કોને કહેવાય? જો આ વખતે મારે સ્પષ્ટ પૂરેપૂરી માહિતી આપી દેવી છે। આ વખતે કાંઈ પણ કોમ્પ્રોમાઇઝ કરવાનું નથી થતું, કોમેન્ટ કરવાવાળાને જેને કરવાની હોય એ કરી જ નાખે તમતાર, આપણને એનાથી કાંઈ પણ 1% ફેર નથી પડતો। આપણે સાચી, સટીક અને એકદમ સંપૂર્ણ માહિતી આ વખતે આપવાના છે। ગઈ વખતે આપણે થોડો અચકાટનો અનુભવ કર્યો તો આપણને એમ હતું કે ભાઈ લોકોની લાગણી દુભાય છે, એવું આપણે નથી કરવું। પછી મારા ઘણા બધા મિત્રોના ફોન આવ્યા કે ભાઈ જે લોકો સાચું જાણવા માગે છે એને તો તમે માહિતી આપો, આ નેગેટિવિટી ફેલાવવાવાળા 5% માણસોના કારણે તમે સાચું જાણવાવાળા 95% લોકોને ઇગ્નોર ન કરી શકો। તમારે માહિતી પુનઃ ફરીવાર વિડીયો બનાવવો જોઈએ, અને આ વખતે તમારે આખી માહિતી આપવી જોઈએ। ત્યારે મેં એ વાતને સમજી અને એ બધા મિત્રોની લાગણીને માન આપીને વિડીયો હું બનાવી રહ્યો છું। પહેલી વાત છે, પેલું જે એમના 8 અશુભ લક્ષણો છે, અપલક્ષણો છે, એમાં પેલું છે ગઠછોડ। ગઠછોડ કોને કહેવાય? તો મોઢાથી હરેકની ગાંઠને છોડી નાખે એ અશ્વને ગઠછોડ કહેવાય। બીજું છે પડતલ, વારંવાર જે છે પછડાટી ખાઈ જાય તેને પડતલ કહેવાય। ત્રીજું છે જડતલ, જળની માફક થંભી રહીએ, પોતાની જગ્યાએથી ન હલે એને જડતલ। ચોથું છે અડતલ, ચાલતા ચાલતા જે છે ને અટકે। આપણે ઘણા કહીએ ને, ઘણા જાણકાર અશ્વારોને ખબર છે, આમાં મૂર્ખતા ભર્યા માણસોને નહીં ખબર હોય। જાણકાર અશ્વારો એ આપણે એમ કહીએ અડતલ એટલે ચાલતા ચાલતા અટકી જાય ઘોડું, એને જે છે અડતલ। ત્યાર પછી આગળના ક્રમે છે કડકનું। કડકનું એટલે બટકા ભરે તે અશ્વને કડકનું કહીએ। એથી આગળના ક્રમે ભડકનું, બહુ ચમકતું હોય એટલે કે ચોકી જાય, વારંવાર ભડકે, આપણે એમ કહીએ ને આ ઘોડું ભડકે છે એટલે એ છે। પછી મારકણું એટલે કે મારવા દોડે તે, અને ત્યાર પછી નાગણી એટલે કે જીભને સર્પની જેમ ચલાવે તે। તો આ એમના 8 અશુભ લક્ષણો છે, 8 અશુભ લક્ષણો, અને આ 8 અશુભ લક્ષણો વિશે મેં પૂર્ણ સમજાવી દીધું। હવે મારે વાત કરવી છે 28 એપ, અને એના વિશે આમ જ પૂર્ણ સમજાવવું છે। તો વાત કરીએ તો એ જે ખોટ છે આહુઢાળ જે છે એમાં, તો આહુઢાળ એ કપાળની ભમરી નેત્રની લાઈનથી નીચે હોય તે જે છે એને આહુઢાળ કહેવાય। કપાળની ભમરી જે છે નેત્રની લાઈનથી નીચે હોય તેને આહુઢાળ કહેવાય। બીજું છે દળભંજણ, મોઢે ધોળો પટ્ટો હોય તેને દળભંજણ, અને પટ્ટામાં શરીરના રંગના ટપકા હોય તે એને દળભંજણ કહીએ। ત્યાર પછી છે અરજળ, મોઢે ધોળો પટ્ટો હોય તે પણ એકેય પગ ધોયેલ ન હોય તે અરજળ। ત્યાર પછી બેડાફોડ, હવે આ બેડાફોડ જે છે એ કપાળમાં ઉપરા ઉપર 2 ત્રાસી ભમરી હોય તેને બેડાફોડ કહીએ।
ત્યાર પછી લગડું, જે કપાળમાં બંને ભમરી જોડાજોડ હોય તે ભમરીને જે છે એ આપણે લગડું કહીએ છીએ। મિત્રો આમાં આખું વિશ્લેષણ આ વખતે મેં પૂરેપૂરું કર્યું છે, પૂરેપૂરું વાંચન કર્યું છે, અને ત્યાર પછી આ માહિતી મૂકી રહ્યો છું। ત્યાર પછી છઠ્ઠા ક્રમે છે ટાંકી। એમાં જે છે એ એક આંખમાં કેરી હોય તેને ટાંકી કહેવાય। ત્યાર પછી સાતમું છે વાઘિયાતૂટ। વાઘિયાતૂટમાં શું છે કે કાંધની એક બાજુ ભમરી હોય અને બીજી બાજુ ભમરી ન હોય તે વાઘિયાતૂટ છે। ત્યાર પછી આઠમું છે કોદાળ। ઉપરની જાડી આગળ નીકળતી હોય તે કોદાળ। પછી પંખાળ છે, નીચલી જાડી આગળ નીકળતી હોય તે પંખાળ। ત્યાર પછી છે ચૂસણો, જીભ ચૂસતો હોય તે અશ્વને ચૂસણો કહેવાય। ત્યાર પછી 11મા ક્રમે છે ડકાર, જીભને કડકડ બોલાવે તે અશ્વને ડકાર કહેવાય। 12મું છે કૃષ્ણતાળ, જે તાળું કાળું હોય તેને કૃષ્ણતાળું કહેવાય। ત્યાર પછી છે સાપણી, કાંધની એક બાજુ ભમરી અને બીજી બાજુ ભમરી હોય તેને જે છે એ સાપણી કહેવામાં આવે છે। ત્યાર પછી 14મા ક્રમે છે નનામી, જેને ઘણા વિસ્તારમાં ઠાઠડી પણ કહેવામાં આવે છે। એટલે નનામી જે છે એ કાંધની વાઘિયા ભમરીઓ પાસે કંઠમાળની બે ભમરી પોતાનું સ્થાન છોડી ઉપર ગયેલ હોય તેને જે છે એ નનામી કહેવામાં આવે છે। 15મા ક્રમે ઉરભમરો, છાતીની વિશે ભમરો હોય તેને ઉરભમરો કહેવાય। 16મા ક્રમે ખીલા ઉપાડ। ખીલા ઉપાડ એને કહેવાય કે આગળના મુઠિયાના ઉપલા ભાગમાં ભમરી હોય તે ભમરીની શેડ ઉપર ચાલે તો તે ખીલા ઉપાડ અને નીચે ચાલે તો એ ખીલા ખોટ કહેવાય છે। આ છે 17મા ક્રમે છે ગુડાવાળ। ગુડાવાળ એટલે ગુડા ખોડી ઉઠે તે। ત્યાર પછી 18મા ક્રમે છે કુંખ, પેટ વિશે ભમરી હોય તે। 19મા ક્રમે છે પાગડા રીતોડ, પાંહળી ઉપર ભમરી હોય તે। 20મા ક્રમે છે છત્રભંગ, જે કવા ઉપર ભમરી હોય તે। 21મા ક્રમે ખેડાય, પાંહળી વિશે ભમરી હોય તે અને જે છે એ સામાન માંડવાથી દબાતી હોય તે ભમરી તેને જે છે એ ખેડાય કહેવાય। 22મા ક્રમે છે ગોમ, તંગ નીચે તંગમાં ભમરી દબાતી હોય તેને ગોમ કહેવામાં આવે છે। તંગની નીચે દબાઈ જાય તે ભમરી। ફીસિયા ગોમ આગળના ક્રમે, પાછલા પગના સાથળમાં ભમરી હોય તેને ફીસિયા ગોમ કહેવાય। એથી આગળના ક્રમે છે થની, સ્તનાકારનું ચિહ્ન હોય તેને થની કહેવાય। 25મા ક્રમે છે ફણી, અશ્વને ઇન્દ્રિયનું મુખ ફેણના આકારે હોય તેને જે છે ફણી કહેવામાં આવે છે। 26મા આકારે છે અણી, અશ્વેન્દ્રિય અણીદાર હોય તેને જે છે અણી કહેવાય છે। 27મા ક્રમે છે વીછીઓ, જેમાં પૂંછની અણી વાંકી હોય તેને વીછીઓ કહેવાય છે। અને અંતિમ અને 28મા ક્રમે જે વાત આપણે કરવી છે એમાં એમ છે એક આડિયો એટલે કે વૃષણ એક હોય તેને એક આડિયો કહેવામાં આવે છે। તો આ હતી અશ્વની જે 8 અશુભ લક્ષણો અને એમની જે એબ હોય તો એને કેમ આપણે વર્તી શકીએ એના વિશેની માહિતી। કે અશ્વમાં જે ખામી છે, અશ્વમાં માનો કે કોઈ આપણને પ્રશ્ન કરે કે ભાઈ આ અશ્વમાં આહુ ઢાળ છે તો આહુ ઢાળ કોને કહેવાય, તો એ આપણે જાણકારી મેળવવી હોય તો એ આ વિષયથી આપણને ખબર પડી જાય કે આ પ્રકારના નિશાન હોય તો એને આહુ ઢાળ કહેવાય, એને નનામી કહેવાય, એને ટાંકી કહેવાય, કોદાળ કહેવાય, પંખાળ કહેવાય, ચૂસણો કહેવાય, કૃષ્ણતાળ કહેવાય વગેરે વગેરે। તો આ એ પ્રકારની વાતો છે બધી। એટલે આ માહિતીથી, આ જાણકારીથી ઘણા લોકોને ઘણું બધું શીખવા મળે છે। ઘણા અશ્વ નિષ્ણાંતોને અથવા તો ઘણા યુવાનોને પણ, અશ્વના શોખીન યુવાનો બિચારા ને એવું મનમાં હોય કે પોતે અશ્વ ખરીદવા જાય ત્યારે અશ્વમાં કાંઈ અશુભ લક્ષણ નથી એ જોઈ લઈએ, પણ એમને એ નોલેજ ન હોય, એમની પાસે એ માહિતીનો અભાવ હોય, માટે થઈને એ અચકાટ કરતા હોય। પણ જ્યારે આવી રીતે આપણને જાણકારી મળી જાય તો જે છે એ ખૂબ સહજ થઈ જતું હોય છે અશ્વની ખોટ અથવા અશુભ લક્ષણો પારખવામાં। આપણે તો અશ્વના શુભ લક્ષણોની અને સારી બાબતોની પણ વાત કરવાના છીએ આગળના વિડીયોમાં। અશ્વ દેવરૂપી જ પ્રાણી છે, હું એને સ્વીકારું છું, આઈ એક્સેપ્ટેડ। પણ મારી વાત એમ છે કે સમાજ જીવનના બધા જ પાસાઓને આપણે સમજવા જોઈએ। વડીલો, પૂર્વજો, અશ્વ નિષ્ણાંતો, અશ્વ સમાજ ધરાવતા લોકો એ બધું જે લખ્યું હશે એના પાછળના ગંભીર રહસ્યો હશે એને કાંઈ એમને નહીં લખી નાખ્યું। તો આ હતો રસપ્રદ વિડીયો। મને આશા અને વિશ્વાસ છે કે આ વિડીયોથી આપણે ઘણું બધું શીખવા, જાણવા, સમજવા મળ્યું છે। આવા જ વિડીયો જોવા, શીખવા, સમજવા જેવી બાબતોને જાણવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકનને પ્રેસ કરો, જેથી કરીને અમારા નવા વિડીયો આવે તો એની માહિતી આપણા સુધી પહોંચતી રહે।
અને વિડીયોને વધુ શેર કરો તાકી બીજા લોકો પાસે પણ આ માહિતી જાય, બીજા લોકોને પણ આ વિષય ઉપર ખબર પડે કે આવી રીતે શોમાં આવે છે. અને વિડીયોને લાઇક કરો, વિડીયોમાં કોમેન્ટ કરો આપને માહિતી કેવી લાગી કેવી નહીં. મળીશું નવા વિડીયો સાથે, તો ત્યાં સુધી ધન્યવાદ. રામ રામ.